સંજેલીમાંથી ચકચાર મચાવી મૂકે તેવી એક ઘટના સામે આવી રહી છે, જેમાં એક 13 વર્ષીય માસૂમ બાળા ઉપર તેના જ કુટુંબી ભાઈ દ્વારા દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચારની સાથે ખળબળાટ મચી ગયો છે। મળતી માહિતી પ્રમાણે દુષ્કર્મ આચરનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે। સંજેલીમાં રહેતો સુભાષ રમેશ સંગડાએ ગતરોજ તેની પોતાની 13 વર્ષીય કુટુંબી બહેનને મામાના ત્યાં મૂકી આવું છું તેમ કહી આ 13 વર્ષીય બાળાને તેના પરિવારજનો પાસે થી લઈ ગયો હતો અને માસૂમ બાળાને આ સુભાષ સંગડા રસ્તામાં અવાવરું જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં તેના ઉપર દુષ્કર્મ આચર્યો હતો। બીજી તરફ દુષ્કર્મ કરતી વેળાએ માસૂમ બાળાએ બૂમાબૂમ પણ કરી મૂકી હતી, પરંતુ આસપાસના લોકો દોડી આવ્યા હતા। આ લોકોએ ને જોઈ સુભાષ સંગડા સ્થળ પરથી ભાગી ગયો હતો। આ ઘટના અંગેની જાણ માસૂમ બાળાના પરિવારજનોને થતાં તેમના પરિવારજનોમાં સ્તબ્ધતા વ્યાપી હતી। ઘટના અંગેની જાણકારી સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસનો આરંભ કર્યો અને આ દુષ્કર્મ આચરનાર તસવીરમાં દેખાઈ રહેલા સુભાષ સંગડાની અટકાયત કરી। આ સંબંધે સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે।